જંબુસર પોલીસ સ્ટેશનના છેલ્લા 1 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ મહિલા આરોપીને આણંદ ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોડ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ પેરોલ ફ્લો જમ્પ આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા અંગે વિશેષ મહત્વ આપી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.S. ચાવડા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓ પકડવા સારો પ્રયત્ન હાથ ધરેલ. આ દરમિયાન હકીકત મળેલ કે ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીના લિસ્ટમાં સામેલ જંબુસર પોલીસ સ્ટેશન ગુનેગાર નંબર પાર્ટ C 11-19-90-57-350-383-2025 પ્રોહિબિશન એક્ટ કલમ 65A, 65E, 81,116B મુજબના ગુનામાં પકડવાના બાકી નાસ્તા ફરતા લિસ્ટેડ મહિલા આરોપી લીલાબેન ઉર્ફે નંદુ W.O. સમસુભાઈ કાલિયાભાઈ પસાયા રહે ગામ નાની ખરજ, તાલુકો દાહોદ, જિલ્લો દાહોદ, હાલ રહે જનતા ચોક GEB બોર્ડની સામે, વિદ્યાનગર, આણંદ જનતા ચોક ખાતે આવેલ હોવાની બાતમી આધારે પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ આણંદ ખાતે તપાસમાં જઈ મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે મહિલા આરોપી લીલાબેન ઉર્ફે નંદુ W.O. સમસુભાઈ કાલિયાભાઈ પસાયા રહે ગામ નાની ખરજ, તાલુકો દાહોદ, જિલ્લો દાહોદ, હાલ રહે જનતા ચોક GEB બોર્ડની સામે, વિદ્યાનગર, આણંદ જનતા ચોક ખાતેથી ઝડપી પાડી મહિલા આરોપીને ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે જંબુસર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે.